હાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું જાઉં છું એક સરપ્રાઈઝ માટે. મમ્મી પપ્પાની સરપ્રાઈઝ છે. જોઈએ હવે કેવી લાગે છે એ લોકોને. મતલબ ત્રણેય માટે સરપ્રાઈઝ છે, મમ્મી પપ્પા ભાઈ માટે. ચલો લેટ્સ ગો. મેં આજે સાડી પહેરી છે. અત્યારે તો અજવાળું સારું નથી આવતું, પણ હું તમને આગળ બતાવું. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ એક સરપ્રાઈઝ માટે. જે યસ, હું એક ગાડી લઉં છું પોતાના પૈસાથી. પહેલી વાર મેં ગાડી લીધી છે. મતલબ હા, બહુ મસ્ત પ્રાઉડ ફિલિંગ હતી. મતલબ છે મને ઘણા ટાઈમ સુધી વિશ્વાસ જ નથી આવ્યો, અને મને હજી પણ ક્યારેક વિશ્વાસ નથી આવતો કે મેં લીધી છે એવું. કેમ કે ઓબ્વિયસ છે, આપણે બધું પેરેન્ટ્સ આપણને લઈ દેતા હોય તો એમાં જ આપણે એન્જોય કરતા હોય, મજા આવતી હોય. પણ આ વખતે પહેલી વાર એવું છે કે મેં આટલી મોટી વસ્તુ લીધી. હા, આઈ નો, મેં પહેલાં પણ મારો ફોન, લેપટોપ વગેરે નાની નાની વસ્તુ તો મેં લઈ લીધી છે મારી જાતે, પણ આટલી મોટું વસ્તુ લેવી, મતલબ હા, થેન્ક યુ ભગવાનજી. હા, આ મારો લુક છે. મેં આ રીતની સાડી પહેરી છે, જોઈ શકો છો. અને મમ્મી પપ્પાને, ભાઈને કોઈને ખબર નહોતી. મેં એ લોકોને એમ કીધું તું મારી એક ફ્રેન્ડ છે, એમના ફંક્શનમાં જવાનું છે, મેરેજ છે એમના, તો તમે ફટાફટથી બધા તૈયાર થઈ જાઓ અને આપણે લોકો જઈએ, એમ કરીને હું લઈ આવી. તમે જોઈ જ શકો છો બધાની ખુશી કેટલી બધી હતી. યસ, બધા બહુ સરપ્રાઈઝ થઈ ગયા હતા, બધાને બહુ મજા આવી હતી. એ લોકોને કંઈ ખબર જ નહોતી. આગળની જેટલી પણ બધી પ્રિપરેશન હતી બધી મેં જ કરી હતી, તો એમને પણ ઝીરો આઈડિયા હતો કે શું થવાનું છે શું નહીં. એમને કંઈ ખબર જ નહોતી. તો એ લોકો તો બહુ જ સરપ્રાઈઝ થઈ ગયા અને પ્રાઉડ પણ કરતા હતા કે ચલો અમારી નાનકડી એવી ઢીંગલી મોટી પણ થઈ ગઈ છે. તો યસ, બહુ મજા આવી. હું પણ ખુશ છું, એ લોકો પણ બહુ જ ખુશ છે. તો યસ, હવે અમે લોકો નીકળી ગયા છીએ નેક્સ્ટ જગ્યાએ જવા માટે, જે અમારા કુળદેવી માતાજીનું મંદિર છે. ત્યાં અમે જઈએ છીએ દર્શન કરવા, કેમ કે ઓબ્વિયસલી ભગવાનથી જ અને ભગવાનની દયાથી જ બધી વસ્તુ થાય છે, અને જે મળ્યું છે એમની દયાથી જ મળ્યું છે, અને મળશે આગળ જે મળશે એ પણ. તો યસ, એમને ત્યાં તો પહેલાં આવવાનું બને છે. અને આજે ભાઈનો બર્થડે પણ છે, તો આજ સાંજ સુધીમાં પાછું રિટર્ન પણ થઈ જવાનું છે. તો જેટલું આજે પોસિબલ થશે એટલું મેં આજે કવર કરશું. આ 3 દિવસની ટ્રીપ રહેવાની છે, તો તમે છેક સુધી જરૂરથી જોજો. તો આવી ગયા હતા અહીંયા અમારા રાંદલ માતાજી, અમારા કુળદેવી છે, ત્યાં સારી રીતે દર્શન કર્યા. આ રીતનું અંદર છે ને, અહીંયા લોટા પણ તેડાય છે. ઘણા બધા લોકો અહીંયા લોટા તેડતા હોય છે, અને એ ચાલુ ને ચાલુ જ હોય છે ત્યાં. પછી અમે માતાજી માટે અહીંયા ચૂંદડી વગેરે, પ્રસાદ ને એ બધું લીધું અને અંદર ચડાવેલું અને પૂજા કરી મસ્ત. અહીંયા અંદર વિડીયોઝ અલાઉડ નથી, તો અહીંયા સુધી જ વિડીયોઝ છે. પછી અમે ત્યાંથી દર્શન કરી, સારી રીતે પૂજા વગેરે કરી, ચૂંદડી ચડાવી, અને અમે લોકો બહાર આવી ગયા હતા. પછી જે ત્યાં બ્રાહ્મણજી છે, એમને પણ અમારી ગાડીમાં ચૂંદડી લગાવી દીધી, સારી રીતે પૂજા કરી દીધી, ચાંદલા કરી દીધા. તો બસ મસ્ત મજાનું, મજા આવી ગઈ મને. કેમ કે મારું એવું જ હોય કે મારી કોઈ પણ વસ્તુ આવે ને તે પહેલાં માતાજીએ જાય. માતાજી છે, અને કોઈ પણ નાની વસ્તુ લીધી હોય ને, જેમ કે ફોન છે, લેપટોપ છે વગેરે, એવું નાનું નાનું હોય ને, તો એ પહેલાં હું મંદિરમાં રાખી દઉં. કેમ કે ઓબ્વિયસ એટલી નાની વસ્તુ તો આપણે માતાજીએ તો નથી જ જવાનો, સીધી વાત છે ને. તો એ નાની નાની વસ્તુ હોય ને, તો હું મારા મંદિરમાં રાખી દઉં. ઘરે અમારે જે મંદિર છે ને અમારો, ત્યાં જ બધી વસ્તુ રાખી દઉં. પછી ત્યાં સારી રીતે એનું પૂજા વગેરે થાય, એક દિવસ રહેવા દો ને પછી હું એનો યુઝ કરું. ત્યાં સુધી ત્યાં મંદિરમાં જો એ વસ્તુ. નેક્સ્ટ મૂવિંગ ઓન. આ તમે જોઈ શકો છો, ચાંદલા કરીને છે ને મારું આખું કપાટ ભરાઈ ગયું છે. માતાજી જેવું થઈ ગયું છે અત્યારે તો મારું મોટું. પછી અમે આવી ગયા છે બીજા અમારા જે શક્તિપીઠ છે, અમારા જ્યાં ફળા છે ત્યાં એ મંદિર આવી ગયા છે. આ એક સાઈડ તમે જોઈ શકશો ગણપતિ બપ્પા છે, અને અહીંયા છે ને લોક હતું, કેમ કે ઓબ્વિયસલી નૂનનો ટાઈમ હતો થોડો, તો અહીંયા કોઈ આવતું નહોતું ને, તો આ થોડું મોડેથી ખુલે, મતલબ 5 પછી, અથવા તો કોઈ આવી જાય તો અહીંયા ઓપન કરી શકે એ લોકો, એવી રીતના હોય છે. તો અહીંયા મને ચાવી આપી દીધી કે તમે ખોલો, અમે આવી જાય એવી રીતના. તો પછી મેં જ અહીંયા લોક ઓપન કર્યું, પછી સારી રીતે દર્શન કર્યા, મસ્ત બધું જોતી હતી. હજુ હું ત્યાં બ્રાહ્મણજી આવી ગયા, તો એમને મેં પગે લાગ્યું. પછી એ આવ્યા અંદર, પછી બધા ધીમે ધીમે આવતા હતા. અહીંયા બાલાજી, જય બાલાજી. પછી ત્યાં અંદર જઈને તમે જોઈ શકો છો, આ રીતનું આખું મસ્ત છે. અહીંયા શિવજી પણ હતા, માતાજી પણ છે, અમારા ફળા પણ છે. શિવજી નાના નાના એક મારી પાસે પણ છે, અહીંયા પણ હતા. મને શિવજી બહુ જ ગમે છે, હું એમની રોજ પૂજા કરું છું, અને બહુ મજા આવે. અને હું તો બધાને જ સજેસ્ટ કરીશ કે અગર જો તમારા ઘરમાં શિવજી હોય કે ના હોય, તમે લઈ આવો. અગર નથી તો લઈ લો, અને છે તો એની રોજ પૂજા કરવાનું ચાલુ કરી દો. એટલીસ્ટ એક પાણી ચલાવવાનું ચાલુ કરી દો. બહુ તમને છે ને અંદરથી સુકૂન મળશે, કેમ કે મગજમારી તો બધી જગ્યાએ છે જ. તો અંદરના સુકૂન માટે ભગવાનજીની પાસે રહેવું, જેટલું તમે ભગવાનજીથી ક્લોઝ રહેશો ને એટલું તમને સુકૂન મળશે. એ 100%ની વાત છે. તમે ટ્રાય કરી લો. હું એમ નથી કહેતી કે મારું જોઈને તમે અનુભવ કરો, તમે તમારી હાથે ખુદથી ટ્રાય કરી શકો છો. તો મારું એક સપનું પણ છે, એ હજી મેં કોઈને નથી કીધું, એ મારા મમ્મી પપ્પાને પણ નથી ખબર. પણ જ્યારે પૂરું થશે ત્યારે હું કહીશ. હજી તો એ મતલબ બહુ દૂર છે, અને હજી પણ એ પૂરું પણ નથી થયું. જ્યારે પણ પૂરું થશે ત્યારે હું ખબર પડી જશે. પછી ત્યાં મેં મારા હાથે પૂજા કરી. મને બ્રાહ્મણજીએ કીધું કે તમે પૂજા કરો, એટલે મેં સરસ મજાના ફૂલ ચડાવ્યા, દીવબત્તી કર્યા, પૂજા કરી, પ્રસાદ ધર્યો, બહુ મજા આવી ગઈ. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા. આ રીતે તમે જોઈ શકો છો, અહીંયા છે ને ચબૂતરો છે, આ સાઈડ બાકડા ને બધું છે, અને મસ્ત ઝાડવા વાળવા મસ્ત હતો, એકદમ મજા, ગામડાની ફિલિંગ, એટલે બહુ મોજ આવી જાય. પછી ત્યાંથી અમે નીકળી ગયા અને આવી ગયા છીએ ચોટીલા દર્શન કરવા માટે. આ ડુંગર છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા સામેની સાઈડ આ બીજું મંદિર છે, જે હજી રિનોવેશનનું કામ ચાલુ છે. અહીંયા અમે લોકોએ દર્શન કર્યા, કેમ કે ઓબ્વિયસ સાંજનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ, તો અમે ઉપર ડુંગર નથી ચડ્યા, કેમ કે ચડશું ત્યાં અમારે નીચે આવવાનો ટાઈમ થઈ જશે એટલા માટે. તો અમે બીજી વાર નેક્સ્ટ ટાઈમ સારી રીતે ટાઈમ લઈને આવશું અમે, કે ઉપર દર્શન કરવા
જઈ શકીએ. પછી અહીંયા અંદર અમે ચૂંદડીને પ્રસાદ ને એ બધું અહીંયા ચડાવ્યું, અંદર પૂજા કરી, અંદર મસ્ત મજા આવી. દર્શન વગેરે કરીને અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. અને બહાર આવતા બસ સાંજ પડી જ ગઈ હતી ઓલમોસ્ટ. તો તમે જોઈ શકો છો સુરત હતા કેટલા મસ્ત લાગે છે. સનસેટનો ટાઈમ છે અને હવે ભાઈને પણ બહાર જવું છે, તો હવે બહાર જશે ને આપણે મળશું નેક્સ્ટ દિવસે. બીજા દિવસે અમે જવાના છીએ. 2 દિવસની અમારી હવે આગળ ટ્રીપ રહેશે, તો છેલ્લે સુધી જરૂરથી જજો. તો ફર્સ્ટ અમે જાગીને મસ્ત બધા તૈયાર થઈ અને આવી ગયા છે પહેલાં તો નાનાની ઘરે. મારા નાનુને અમે ગાડીની ચક્કર મરાવડાવી, એમને ડ્રાઈવ કર્યું, બહુ મજા આવી ગઈ એમને પણ, એ પણ બહુ ખુશ હતા. પછી મમ્મીને એ લોકો ત્યાં ફોટા પડતા હતા અને હું પાછળ આવી ગઈ હતી ગાર્ડન જોવા માટે અને તમને દેખાડવા માટે કે જો મારા નાનીને બહુ જ શોખ છે ગાર્ડન લગાડવાનો, મતલબ ઝાડવા લગાડવા. કુંડા એટલા બધા હોય એમને ત્યાં, અલગ અલગ જાતના ફૂલ્સ હોય, અલગ અલગ વસ્તુ હોય, ફળ હોય, ત્યાં ઘણી બધી વસ્તુ નાની ઉગાડ્યા છે, ફળ ફ્રૂટ બધું જ ઉગાડે નાની અલગ અલગ જાતના. તો આઈ થિંક મારામાં એ શોખ ત્યાંથી આવ્યો છે, કેમ કે મને જેટલો શોખ છે તો મને એ જ લાગે છે કે નાનીમાંથી જ મારામાં શોખ આવ્યો છે. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને પછી અમે એક જગ્યાએ આવી ગયા હતા જમવા માટે. અહીંયાનું જમવાનું બહુ જ મસ્ત છે. આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, પણ અહીંનું ફૂડ મને બહુ મજા આવી હતી, બહુ જ સરસ હતું. પછી ત્યાં અમે લોકોએ બધાએ જમ્યું અને હા, હું મમ્મી પપ્પા ભાઈ અને માસી અમે 5 જણા નીકળ્યા છીએ અને 2 દિવસની ટ્રીપ છે યસ અમારી. અને અહીંયા ભાઈ ઓર્ડર દેતો હતો તો મેં એને હાઈ કર્યું, એ પણ હાઈ કર્યું. હું એને જે મારે ખાવું હોય ને એ કહી દઉં કે ભાઈ મારે આટલું જોવે, પછી એની રીતે બધાને પૂછીને મસ્ત પૂછશે, પછી બધાને ઓર્ડર આપી દેશે. મારું કામ છે હું મારો ઓર્ડર દઈને બેસી જાઉં અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દો અને નખરા ચાલુ કરી દો, બીજું કંઈ ના હોય મારું. પછી અમે ફટાફટ ત્યાં જમીને પછી અમે ત્યાંથી નીકળી ગયા અને હવે અમે જઈએ છીએ નેક્સ્ટ જગ્યાએ ક્યાં જઈએ છીએ તમને પછી જ ખબર પડશે. તો અહીંયા પપ્પાજી ઊંઘી રહ્યા છે, મમ્મી મોબાઈલ પર સ્ટોરી મૂકી રહી છે, માસી અને હું બહારના વ્યૂ જોઈ રહ્યા છે અને ભાઈ મારો ડ્રાઇવિંગ કરી રહ્યો છે. તો અમે મસ્ત વાતો ચીતું કરતા, ગપ્પા મારતા અને સોંગ સાંભળતા વ્યૂ જોતા આગળ વધશું. અને એકદમ આવા મસ્ત મસ્ત રસ્તા હોય ને તો મને બહુ મજા આવે જોવાની. આવો મસ્ત સનસેટ થઈ રહ્યો છે એક બાજુ અને ઓલમોસ્ટ અમે છે ને બધી જગ્યાએ લેટ જ ચાલી રહ્યા છીએ હવે. ખબર નહીં હવે કેમ બધે અમે કવર કરશું, પણ અમે બહુ લેટ ચાલી રહ્યા છે તો એ હિસાબથી લેટ થતું જાય છે. જ્યાં અમારે જવાનું હતું એ અમે થોડું પોસ્ટપોન કર્યું અને અમે પહેલાં બીજી જગ્યાએ જઈએ છીએ હવે, કેમ કે અહીંયા છે ને આ વિલેજમાં છે, ગામડામાં છે, અગર અમે ટાઈમે નહીં જઈએ ને તો અહીંયા અંધારું થઈ જશે, પછી કંઈ પણ વસ્તુ દેખાશે નહીં. એટલે અમારે ટાઈમે જવું જરૂરી હતું, એટલા માટે અમે પહેલાં આ વસ્તુ કવર કરવાનું નક્કી કરી લીધું. તો અહીંયા તમે જોઈ શકો છો રસ્તા કેટલા મસ્ત છે અને અહીંયા ઘેટા બકરા આ તે તમને હાલતા રસ્તામાં જોવા મળી જશે. આવી થોડી નાની નાની તળાવ નદી જે કહેવાય એના જેવું હશે. આ તમને આવું બધું જોવા મળી જાય, એટલી મજા આવે ને મને તો. અહીંયા વાડીઓ ખેતર હોય તો બહુ મજા આવે. પછી અમે લોકો પહોંચી ગયા છીએ. એક તો રસ્તો પણ ખરાબ હતો. અમારા સુરાપુરા દાદાએ પહોંચી ગયા છે. અહીંયા ચાવી આવી નહોતી, હજી ચાવી લેવા ગયા છે. ચાવી લઈને આવે ત્યાં સુધી અમારી પાસે ટાઈમ હતો, તો હું અહીંયાથી આંટા મારતી હતી અને આ મસ્ત મજાનું ખેત એન્જોય કરતી હતી. મને ખેતીવાડી આવા જે મતલબ મસ્ત ખેત ને એવું બધું હોય ને, આવું મોટા મોટા ખેતો હોય, ગ્રીનરી હોય, એમાં કંઈક વાવેલું હોય ત્યારે બહુ મજા આવી જાય મને. આવું ગ્રીનરી જોવાની મને બહુ જ મજા આવે. એક બાજુ સનસેટ થઈ રહ્યો છે, એકદમ શાંત વાતાવરણ છે, ચોખ્ખી હવા છે. ઓહો, આનાથી વધારે તો બીજું શું જોઈએ. અને હું અહીંયાથી ટાઈમપાસ કરતી હતી, બસ ફોન પકડાઈ દઉં કોઈને એને ટાઈમપાસ કર્યા રાખો. અને આ જો મારો ભાઈ ગેમ રમે છે હજી. અને અહીંયા જો તમે જોઈ શકો છો કેટલું મસ્ત સનસેટ છે, મસ્ત નેચર એટમોસ્ફિયર થઈ રહ્યું હતું અત્યારે અહીંયા. અને આ હજી ગેમ રમે છે. હું એક જગ્યાએ બેસી જ ના શકું, મારું અહીંયા આમથી આમ ને આમથી આમ ફરફર જ કરું. મને ખબર નહીં, હું એને એકદમ કે અહીંયા બેઠું રહે, હું બેસી જ ન શકું. મને કાંઈક ને કંઈક જોવું જોઈએ, મને ગમે એ વસ્તુ જોવા જાવી હોય, જાણવા જાવી હોય, બસ મજા આવે મને બધું જોવાની. તો બસ ત્યાં ચાવી લઈને આવી ગયા તો ફટાફટથી અમે લોકો, હું તમને પાછળનું દેખાડતો પહેલાં તો જો પાછળની સાઈડ પણ આખું ખેત છે, બહુ મસ્ત છે. મને ગ્રીનરી બહુ ગમે, એમ થાય કે અહીંયા જ રહી જવું જોઈએ, એટલું મજા આવે. પછી અમે લોકોએ હાથ પગ ધોયા અને અંદર આવ્યા તો આરતીનો સમય હતો ઓલમોસ્ટ. તો અમે લોકોએ આરતી કરી, પછી ત્યાં અમારા હાથે જ પૂજા કરાવડાવી હતી, પછી આરતી વગેરે કરી, દર્શન કર્યા સારી રીતે અને પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા. બહાર આવતા તો ઓલમોસ્ટ તમે જોઈ શકો છો સુરત દાદા છપાઈ ગયા, અંધારું થવા આવ્યું છે. અને એ લોકો કંઈક સામાન્ય બધું મૂકતા હતા કે એવું કંઈક કરતા હતા ને તો એ લોકોને વાર હતી, તો હું નીકળી ગઈ એમને જ વોક કરવા ચાલીને. એ લોકો પાછળ તમે આવજો, મેં હું જાઉં છું એમ કરીને હું ત્યાં વોક કરવા નીકળી ગઈ બહાર. અને મને બહુ મજા આવે આવું વાતાવરણ હોય ને આમાં વોક કરીને જવાનું, એટલી મજા આવી જાય. તમારી સામે આવો રસ્તો હોય અને તમને આવો વોકિંગ કરવાનું કીધું હોય તો તમને ગમે કે ન ગમે કોમેન્ટ કરીને કહેજો. એકદમ મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે, એટલું સરસ વાતાવરણ છે ને, એટલી મજા આવે છે ને અત્યારે. અહીંયા એમ થાય છે કે અહીંયા જ ઘર રહીને રોકાઈ જાઉં છું. પછી ત્યાં હું ચાલીને જતી હતી તો ભાઈ પાછળથી એવો ટેં કરતો હતો. મેં એને જગ્યા દોધી હતી, મને કે બેસ જાવે, મેં તો નથી બેસું મારે. મેં કીધું એવી થોડીક તોફાન મસ્તી કરી અને પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા. હું બેસી જઈશ કેમ કે હું એટલું બધું ચાલીને તો નહીં જ જાઉં બહાર. પછી અંધારું થવા આવ્યું હતું અને બહુ જ અંધારું થઈ ગયું હતું, તો અમે લોકોએ પછી આખો રૂટ જ ચેન્જ કરી નાખ્યો હતો. હવે અમે પહોંચી જશું, પહેલાં તો બ્રેક લેશું. પહેલાં એક બ્રેક મેન્ડેટરી, એના પછી અમે લોકો પહોંચી ગયા છીએ કેશોદમાં. કોઈને ખબર હોય તો જુનાગઢ પાસે મઢડા છે, સોનલ માતાજીનું મંદિર, ત્યાં અમે પહોંચી ગયા હતા દર્શન કરવા માટે. કેમ કે મારે જે જગ્યાએ
જાઉં છું એ તો બંધ થઈ ગયું હશે. તો અમે પહેલાં અહીંયા જ આવી ગયા દર્શન કરવા માટે. તો અહીંયા સારી રીતે દર્શન કર્યા, બહુ મસ્ત અહીંયા ડેકોરેટ કરવામાં આવ્યું હતું. મતલબ આખું મંદિર ખુલ્લું હતું, અંદરનું જે માતાજીનું જે હોય ને મંદિર અંદરનું જે ગર્ભગૃહ કહેવાય એ લોક હતો, એના સિવાય ઓપન હતું. તમે દર્શન કરી શકો આરામથી, મસ્ત બધી જગ્યાએ જઈ શકો. અને અહીંયા જુઓ શિવજી મારા આવી ગયા પાછા. અહીંયા સારી રીતે દર્શન કર્યા. એના પછી બાજુમાં જે અહીંયા સુંદર માતાજીનો રૂમ છે, જે એમની વસ્તુ રાખેલી હતી, ત્યાં પણ સારી રીતે દર્શન કર્યા. પછી માતાજી ફ્રી થઈ ગયા હતા, તો એમની પાસે પણ મેં ચાંદલો કરાવી લીધો અને ધૂપ દીવા અગરબત્તી કરાવી લીધા અને ચુંદડી પણ ઉઠાવી લીધી. પછી અમે લોકો અહીંયા વાતો કરતા હતા માતાજી સાથે. પછી થોડી ઘણી વાતો કરી, પછી એમને બધી વસ્તુ મતલબ જે પૂજા કરવાની હોય એ બધી કરી. અને એના પછી ફરીને હું આવી ગઈ. હા, એમને મને ચાંદલો પણ કરી દીધો અને બધાને પણ ચાંદલો કરી દીધો. એના પછી ફરીને હું આવી ગઈ દર્શન કરવા માટે, કેમ કે મારા દર્શન કરવાના રહી ગયા હતા. તો મેં ત્યાં દર્શન કર્યા સારી રીતે. પછી ત્યાં બાજુમાં જ અહીંયા માતાજીની સમાધિ પણ છે, સોનલ માતાજીની. તો એ તમે જોઈ શકો છો વિડીયોમાં. એની બાજુમાં થોડુંક બનુમાની પણ સમાધિ છે. અને બસ ત્યાં દર્શન કર્યા, બધી જગ્યાએ બધું જોયું અને મસ્ત અહીંયા આટો હાર્યો. મસ્ત એકદમ શાંતિ હતી, કેમ કે રાતનો સમય હતો તો બહુ શાંતિ હોય. પછી માતાજીએ કીધું હતું કે પ્રસાદી લઈને જ જાજો, એમને વયા ન જતા. તો ત્યાં પ્રસાદી લીધી અમે લોકોએ. પછી ત્યાંથી અમે લોકો નીકળ્યા અને નીકળીને હવે અમે લોકો રોડ ઉપર હાઈવે ઉપર ઊભા રહી ગયા છે. એક જગ્યાએ જાય છે ત્યાં એના માટે, કેમ કે અમને ક્યાંય પણ જગ્યાએ હોટલ નહોતી મળતી, કેમ કે અમે શનિ રવિવારે નીકળ્યા છે. યાર શનિ રવિવારે શું કામ આટલું પબ્લિક હોતું હશે. તો ત્યારે તો હું થાકી ગઈ હતી, તો સુઈ ગઈ હતી. બીજો દિવસ માંડ કરીને બધાને ફોન ઘૂમેડ્યો, ત્યારે એક રૂમનું અવેલેબલ થયું. અને તમે જોઈ શકો તો મોટો બધો રૂમ હતો, એમાં 5 જણા અમે આમ જ સુઈ ગયા હતા. યસ, કેમ કે અમને રૂમ નહોતા મળતા. કે અહીંયા બહાર સારી એવી ટેરેસ છે, બટ રૂમનો શું પ્રોબ્લેમ આવતો હતો તમને કહું, કેમ કે શનિવારની રાત હતી ને, એટલા માટે થઈને બધી જગ્યા ફૂલ હતી. હાઈવે પરની બધી હોટલ, અંદરની સાઈડની બધી જ હોટલ બધી જ ફૂલ જતી હતી. ક્યાંય પણ રૂમ અવેલેબલ જ નહોતા. છેલ્લે તો હું એટલી કંટાળી, મેં તો હું ગાડીમાં સુઈ જઈશ, મારે ક્યાંય નથી જવું. ભાઈ તમે અમે લોકો નીકળી ગયા છે ને ભાઈ, જો ભૂખડ ખાતો જ રહેતો હોય. મૂવિંગ ઓન ફટાફટથી, જાજુ વાત નહીં કરીએ એમાં. તો અમને લોકોને ક્યાંય હોટલ મળતી જ નહોતી. તો ફોન ઘુમેડા 2-4, તો અમને એક રૂમ અવેલેબલ માંડ થયું. પછી અમે લોકોએ ત્યાં સ્ટે લીધું, ત્યાં સુઈ ગયા. પછી સવારે જઈ ગયા, તૈયાર વૈયાર થઈ ગયા, નહીં તો લીધું અને ફટાફટથી અમે લોકો નીકળી ગયા. અને રસ્તા તમે જોઈ શકો છો, મને આવા રસ્તા બહુ જ પસંદ છે. પછી અમે લોકો મસ્ત ગીત વીત વગાડતા, એન્જોય કરતા, મસ્તી મજા કરતા પહોંચી ગયા છીએ મારા આ મહાદેવને, અહીંયા અંદર મોટા મહાદેવને મળવા માટે લઈ જાઉં છું. અહીંયા ભાઈ ગાડી પાર્ક કરવા ગયો છે અને અહીંયાથી અમે જઈશું મંદિર તરફ. અમે પહોંચી ગયા છીએ સોમનાથ મંદિરે, જે આપણું ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે, ત્યાં દર્શન કરવા માટે. તો યસ, ત્યાં અંદર જઈશું, પૂજા કરશું, મસ્ત દર્શન કરશું અને પછી અમે બહાર આવશું. અંદર ફોન અલાઉડ નહોતો, તો ફોન બહાર રાખીને જ ગયા હતા. પછી બહાર આવીને પાછો ફોન લીધો. તો અંદર તો બહુ મસ્ત દર્શન થઈ ગયા હતા. પછી અમે લોકોએ અહીંયા લંચ કર્યું, એ પણ સારી જગ્યાથી, નોટ સ્પોન્સર બટ સારી જગ્યાથી, ત્યાં તમે જઈ શકો છો. ત્યાંથી અમે લોકો નીકળ્યા પાછા બીજી જગ્યાએ જવા માટે. અહીંયા તો બધા સૂઈ ગયા હતા રસ્તામાં. ક્યારેક હું ગાડી ચલાવતી હતી, તો ક્યારેક ભાઈ ગાડી ચલાવે, ક્યારેક હું ગાડી ચલાવું, તો ક્યારેક ભાઈ ગાડી ચલાવે, કેમ કે અમને બંનેને ગાડી ચલાવવાનો ગાંડો શોખ છે. એટલા માટે અમે લોકો એકબીજાની રાહ જોઈને બેઠા હોય, હવે આ થાકે તો મને આપે, આ થાકે મને આપે. પણ એવું કંઈ પોસિબલ જ નથી કે અમે બેમાંથી કંઈ થાકતા જ નથી ગાડી ચલાવવા. અમને એટલું ગાડી ચલાવવાનો શોખ છે. મૂવિંગ ઓન, ત્યાંથી અમે જતા હતા પોરબંદરથી દ્વારકાના રસ્તે. કોઈને ખબર હશે તો ખબર હશે કે અહીંયા છે ને વચ્ચે એક બીચ આવે છે, ત્યાં બધા સ્પેશિયલી ગાડી અહીંયા ઊભી રાખીને બીચ એન્જોય કરવા માટે ઊભા રહે છે થોડી વાર. તો અમે લોકો પણ ઊભા રહી ગયા હતા. અને આ તમે જોઈ શકો છો મસ્ત મજાનો અત્યારે સનસેટનો ટાઈમ થઈ રહ્યો છે. અને હવે હું આની પાસે હું વિડીયોઝ ફોટોસ લેવડાવીશ, કેમ કે મારો ભાઈ ફોટોગ્રાફર છે. લેકિન આપણા પોતાના કોઈ દિવસ ફોટોસ પડે જ નહીં હોય. સાવ આખા ગામના ફોટોસ પાડવા જશે, બટ આપણો નહીં પાડી દે. બધા ભાઈ બહેનની આ જ પ્રોબ્લેમ હોય છે કે શું, મને જરા કોમેન્ટ કરી. અને જો સાચું કહેવાનું છે, ખોટા મસ્કા નથી મારવાના પોતાના ભાઈ બહેનને, ઓકે. ના વિડીયોઝ તમને મારા ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી જશે. આગળની તરફ પ્રસ્થાન કર્યું અને તમે જોશો સનસેટનો પણ ટાઈમ થઈ ગયો છે. પછી અહીંયા થોડો બ્રેક લીધો. ત્યાંથી હવે હું શિફ્ટ થઈ ગઈ, પાછળની બાજુ આવી ગઈ છું મમ્મી અને માસીની સાથે બેસવા અને ખાવા પીવા અને વાતોચીતું કરવા. જોતાં પહોંચી ગયા છીએ અમે. યસ, મને દેખાઈ ગયું છે સામે, તમને પણ દેખાઈ ગયું હોય તો મને કોમેન્ટ કરીને જલ્દીથી કહેજો. અને પહોંચી ગયા છીએ અમે દ્વારકા નગરી, મોક્ષ દ્વાર જેને કહેવાય છે. તો દ્વારકામાં અમારું સ્વાગત થઈ રહ્યું છે. અહીંયા અમે ગાડી પાર્ક કરી દઈશું, કેમ કે આની આગળ ગાડી લઈ જાઓ અલાઉડ નથી. અત્યારે ખબર નહીં ટ્રાફિક છે એટલા માટે અલાઉડ નથી. બાકી તો તમે અગર ટ્રાફિક ન હોય, ઓફ સિઝનમાં જાઓ તો તમે આગળ સુધી ગાડી લઈ જઈ શકો. એટલે અમે ત્યાં ગાડી પાર્ક કરીને ઓટોમાં બેગ. અગર તમારે ચાલીને જવું હોય તો પણ જઈ શકો, પણ અત્યારે મંદિર બંધ થઈ જશે, આમ ચાલવા બેસો દો. એટલે મેં ઓટો કરી લીધી ફટાફટથી અને મંદિર તરફ ગયા છો. તમે જોઈ શકો છો આગળ પણ આટલી પબ્લિક છે અને માર્કેટ જવું છે. અગર તમારે શોપિંગ વગેરે કરવી હોય તો અહીંયા કરી શકો છો. અને ભીડ જોઈને બાપ રે ભાઈ, મને તો એમ થઈ ગયું કે આ શું છે, અત્યારે એટલી ભીડ કેમ છે. શનિ રવિમાં પણ આટલી ભીડ હોય છે ત્યાં. હા, એટલે મને એમ નોલેજ હતું કે શનિ રવિના દિવસે બધી જગ્યાએ ભીડ હોય, એટલે જો શનિ રવિ
કોઈ દિવસ ક્યાંય જાવ જ નહીં. ફરવા જાઉં ઓફ સિઝનમાં જાઉં અને ઓફ ડેઝમાં ફરવા જાઉં. હું ક્યારેય પણ પીક સિઝન હોય, જ્યારે વાર તહેવાર ચાલતા હોય છે, સેટરડે સન્ડે હોય, ત્યારે હું ફરવા જ ના જાઉં કોઈ પણ જગ્યાએ. અહીંયા મમ્મીને આ ઓલું શું કહેવાય, દૂધનું કંઈક ઓલું આવે ને, એ પીવું હતું એમને, તો એ પીધું. પછી ત્યાં મેં પણ થોડી શોપિંગ કરી લીધી. અને ત્યાંથી આવી ગયા અમે અહીંયા દર્શન કરવા માટે. હવે અંદર તો આપણે ઓબ્વિયસ છે કે નથી ત્યાં દીવો કે કંઈ કરી શકવાના, તો અમે અહીંયા બહાર આવી ગયા. અહીંયા દીવા પ્રગટાવ્યા બધાએ, ટર્ન બાય ટર્ન બધાએ અહીંયા પૂજા કરી અને દીવો અહીંયા બધાએ કર્યો. અને હા, અમે દર્શન કરીને આવી ગયા છીએ. બાય ધ વે ત્યાં પણ અંદર ફોન લઈ જાઓ અલાઉડ નથી, એટલે ફોન રાખી અંદર દર્શન કરવા જવાનું, પછી દર્શન કરીને બહાર આવો, ફોન લ્યો, પછી તમારે જે કરો એ કરો, મતલબ અંદર અલાઉડ નથી. તો અમે બધા મસ્ત અંદર સારી રીતે દર્શન કરી લીધા અને અહીંયા આવીને પણ દીવો કરી દીધો. તો બહુ મજા આવી ગઈ. અને થોડીક ત્યાં બેઠા અને અહીંયા છે ને માછલી હોય અંદર, તો એને લોટનું ઓલું બાંધેલો હોય ને, એ લોટ અને ખવડાવ્યો, તો એ પણ મને બહુ મજા આવી ગઈ. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને રસ્તામાં એક જગ્યાએ આવી ગયા હતા જમવા માટે. અહીંયા પણ સારું એવું જમવાનું, તો એકદમ દેશી જમવાનું હતું. યસ. અને હા, આ પણ સ્પોન્સર વિડીયો નથી. ઓકે. પછી અહીંયાથી ખાધું પીધું અને બસ હવે ઘર તરફ પ્રસ્થાન કરશું. રસ્તામાં હું સૂઈ ગઈ હતી અને પછી તો હું નીંદરમાં જતી, એટલે મેં આગળ કોઈ પણ વિડીયો બનાવવા નથી. તો યસ, આજની જર્ની અહીંયા સુધી છે. આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને કહેજો. તમને કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કહેજો ભૂલતા નહીં. ઓકે, બાય બાય.